ચાલો મિત્રો, તો શીખવાની પ્રક્રિયાને આપણે આગળ વધારીએ. હેલો આલ્કેન હેલો એરિન સંયોજનોની અંદર આજે ત્રીજા લેક્ચરની અંદર આપણે અવકાશ રસાયણ વિજ્ઞાન સંબંધિત કેટલીક માહિતી અને એને રિલેટેડ કેટલાક પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. તો મિત્રો, આની અંદર છે ને અમુક જ ટૉપિક તમારે એમસીક્યુ સોલ્વ કરવા માટે તમારે ધ્યાનમાં રાખવાના છે અને ઓલરેડી આ બધા જ કોન્સેપ્ટ આપણને આવડે છે. જરાક એક વખત નજર માર લઈએ. તો પહેલામાં પહેલો ટૉપિક તમારો આવે છે પ્રકાશ ક્રિયાશીલતા. હવે આપણે જાણીએ છીએ કે ભાઈ જે પદાર્થ ધ્રુવીભૂત પ્રકાશના તલનું જમણી બાજુ કોણાવર્તન કરતો હોય તો તેને શાના તરીકે દક્ષિણ ભ્રમણીય પદાર્થ તરીકે ઓળખવામાં આવે, જેને સ્મોલ ડી લેટર વડે દર્શાવવામાં આવે. જે પદાર્થ ધ્રુવીભૂત પ્રકાશના તલનું ડાબી બાજુ કોણાવર્તન કરતો હોય એને વામ ભ્રમણીય પદાર્થ તરીકે ઓળખવામાં આવે, જેને સ્મોલ એલ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. હવે મિત્રો, આમાં આવો કોઈ પ્રશ્ન તો પૂછી જ ન શકે કે કોઈક સંયોજન તમને આપી દીધું અને પછી પ્રશ્ન તમને પૂછે કે આમાંથી દક્ષિણ ભ્રમણીય કોણ અને વામ ભ્રમણીય કોણ. કારણ આપણે રેગ્યુલરમાં થિયરી ચાલતી હતી તે જ વખતે મેં તમને સમજાવેલું કે કોઈ ડેક્સ્ટ્રો રોટેટરી છે કે લિયો રોટેટરી છે એ આપણને પોલારીમીટરનો પ્રયોગ કરીએ ને તો જ ખબર પડે. બરાબર, કોઈ સ્ટ્રક્ચરને આપણે જોઈને આવું નક્કી કરી શકતા નથી. પણ તેમ છતાં આપણે ધ્યાનમાં રાખવાનું કે ભાઈ જો કોઈ પદાર્થ ધ્રુવીભૂત પ્રકાશના તલનું જમણી બાજુ કોણાવર્તન કરતો હોય તો તેને દક્ષિણ ભ્રમણીય એટલે કે ડેક્સ્ટ્રો રોટેટરી તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે જે પદાર્થ ધ્રુવીભૂત પ્રકાશના તલનું ડાબી બાજુ કોણાવર્તન કરતો હોય એને વામ ભ્રમણીય એટલે કે લીવો રોટેટરી સબસ્ટન્સ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર છે અહીંયા સુધી? ચલો આગળ. બીજો એક કોન્સેપ્ટ તમારે બરાબર ધ્યાનમાં રાખવાનો છે. શું છે? કિરાલિટી. ભાઈ કિરાલિટી એટલે શું? તો કે ભાઈ એવું તમારી પાસે કંઈક સંયોજન છે કે જેમાં કાર્બન, આ કાર્બન છે બરાબર, તો એની સાથે જોડાયેલા ચારેય પરમાણુ કે પરમાણુ સમૂહ કેવા હોય? જુદા જુદા. ચલો અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે, જરાક ધ્યાનથી એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો આ કાર્બન જે છે બરાબર, એની સાથે કોણ છે? એક હાઇડ્રોક્સિલ ક્રિયાશીલ સમૂહ, એક હેલોજન છે, એક મિથાઇલ ગ્રુપ છે, એક હાઇડ્રોજન છે. ક્લિયર છે ત્યાં સુધી? તો આ જે કાર્બન છે ને મિત્રો, એની સાથે ચારેય પરમાણુ કે પરમાણુ સમૂહ કેવા છે? જુદા જુદા છે. તો દેખીતી વસ્તુ છે, આ કાર્બનને આપણે શાના તરીકે? કિરાલ કાર્બન તરીકે ઓળખીશું. ક્લિયર છે? અને જો કોઈ કાર્બન, કોઈ સંયોજનની અંદર કાર્બન કિરાલ હોય ને તે પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ ધરાવે છે. બસ આટલો એક કોન્સેપ્ટ તમારે ધ્યાનમાં રાખવાનો. બરાબર. બીજી એક મહત્વની વસ્તુ મિત્રો અહીંયા ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે, આઈએમપી ટોપિક તરીકે દર્શાવેલું છે કે કદાચ ઘણી વખત છે ને પૂછવામાં આવે કે ભાઈ પ્રકાશ ક્રિયાશીલ સંઘટકોની સંખ્યા કેટલી? તમને કોઈક સંયોજન આપી દીધું બરાબર છે અને પછી અગત્યને શું તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે આમાં પ્રકાશ ક્રિયાશીલ સંઘટકોની સંખ્યા કેટલી? શું? સિમ્પલ. બરાબર છે. આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે તમારે આ સૂત્ર એક યાદ રાખવાનું છે, 2n, જ્યાં n એ કિરાલ કાર્બનની સંખ્યા છે. ઉદાહરણ તરીકે આપણું આ જે સંયોજન છે એમાં તમને પૂછવામાં આવે કે ભાઈ પ્રકાશ ક્રિયાશીલ સંઘટકોની સંખ્યા કેટલી? બરાબર, તમારે શું કરવાનું છે? n ની વેલ્યુ શોધી નાખવાની. બરાબર, n એટલે કિરાલ કાર્બનની સંખ્યા. તો આ જગ્યા પર કિરાલ કાર્બન કેટલો છે? 1. બરાબર, તો અહીંયા 2 n નું મૂલ્ય કેટલું છે? 1. એટલે કેટલો જવાબ આવે? 2. માની લો કિરાલ કાર્બનની સંખ્યા 2 હોય તો 2 એટલે કે 4. બરાબર, તો આવો પ્રશ્ન તમારો અહીંયા અગત્યનો બની જાય છે. ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું. આ સૂત્ર તમારે બરાબર છે દિમાગમાં સેટ કરી નાખવાનું કે ભાઈ પ્રકાશ ક્રિયાશીલ સંઘટકોની સંખ્યા જો તમારે શોધવી હોય તો એના માટે સૂત્ર તમારે ધ્યાનમાં રાખવાનું છે 2n. ફરીથી પાછું, જ્યાં n એ કિરાલ કાર્બનની સંખ્યા છે. આગળ વધીએ મિત્રો. બીજો એક ટોપિક તમારો છે પ્રતિબિંબી સમઘટકો. પ્રતિબિંબી સમઘટક કોને કહેવાય? તો કે જે અવકાશ સમઘટકો બરાબર એકબીજા સાથે વસ્તુ પ્રતિબિંબ સંબંધ સાથે સંકળાયેલા હોય. બરાબર, જો અહીંયા બરાબર પહેલાં તો પ્રશ્ન છે, આ અવકાશ સમઘટકો પ્રકાશ ક્રિયાશીલ છે? હા, જવાબ છે હા. બરાબર, કિરાલ કાર્બન ધરાવે છે. ક્લિયર છે ને અહીંયા સુધી? હવે અગત્યની વસ્તુ, આ બંને એકબીજા સાથે વસ્તુ પ્રતિબિંબ સંબંધ સાથે સંકળાયેલા છે? એનો જવાબ પણ હા છે. તો જે અવકાશ સમઘટકો એકબીજા સાથે વસ્તુ પ્રતિબિંબ સંબંધ સાથે સંકળાયેલા હોય પરંતુ એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાતા ન હોય તો તેવા અવકાશ સમઘટકોને આપણે શાના તરીકે? પ્રતિબિંબી સમઘટક તરીકે ઓળખીએ છીએ. ક્લિયર છે ને મિત્રો? તો આ કોન્સેપ્ટ બી આપણને ખબર છે, ખાલી એક વખત રિમાઇન્ડ કરાવવાની જરૂરિયાત હતી. મેન મિત્રો ખાસ આવો પ્રશ્ન છે ને કોઈ વખત પૂછાયો નથી. બરાબર છે, પણ ખાસ તમારે એને દિમાગમાં સેટ કરી રાખવાનું. બરાબર, એને એક નોંધ તરીકે ખાસ ધ્યાનમાં રાખવાનું કે પ્રતિબિંબી સમઘટકોના ગલનબિંદુ
ઉત્કલન બિંદુ, દ્રાવ્યતા, વક્રીભવનાંક વગેરે જેવા ભૌતિક ગુણધર્મ કેવા હોય? હંમેશા સમાન જ હોય. ક્લિયર છે અહીંયા સુધી? ઉદાહરણ તરીકે આપણી પાસે આ જે એક સંયોજન છે બ્યુટેન 2 ઓલ, ફરીથી પાછું સંયોજન કયું છે? બ્યુટેન 2 ઓલ. હવે તમને આવો પ્રશ્ન પૂછી નાખવામાં આવે કે આ બ્યુટેન 2 ઓલ જે નામ છે એના આગળના ભાગમાં છે ને આવું પ્લસનું ચિહ્ન આપી દીધું, અહીંયા શું આપી દીધું? માઇનસનું ચિહ્ન આપી દીધું. ક્લિયર છે? જો આવો કોઈ પ્રશ્ન પૂછાયો નથી અત્યાર સુધી, પણ ધ્યાનમાં રાખવાનું છે, અગત્યનો ટોપિક છે. તો કોઈક તમને બરાબર છે કંઈક પ્રતિબિંબી સમઘટક આપી દીધા, બરાબર, એક આપી દીધો તમને ડેક્સ્ટ્રો, બીજો આપી દીધો લિયો. ક્લિયર છે? હવે અગત્યનું શું તમને એવું કહેવામાં આવે કે ડેક્સ્ટ્રોનું ગલન બિંદુ કેટલું છે? તો કે 110 કેલ્વિન છે, કે ઉત્કલન બિંદુ 110 કેલ્વિન છે, તો લિયોનું કેટલું હશે? બરાબર, આવો પ્રશ્ન બની શકે છે. આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું કે ભાઈ જે પ્રતિબિંબી સમઘટકો છે એના ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, દ્રાવ્યતા, વક્રીભવનાંક આ બધા ભૌતિક ગુણધર્મ કેવા? હંમેશા સમાન જ હોય. તો ડેક્સ્ટ્રોનું ગલન બિંદુ કે ઉત્કલન બિંદુનું જે મૂલ્ય છે લિયોનું પણ કેટલું રહેવાનું? એટલું જ રહેવાનું. ઓકે છે અહીંયા સુધી? હવે મિત્રો આના ઉપર આધારિત બરાબર થોડા ઘણા પ્રશ્નો આપણે ઉપર છેલ્લી નજર માર લઈએ. બરાબર, કેવા પ્રશ્નો આવી શકે અને આપણે એનું સોલ્યુશન કઈ રીતે લાવી શકીએ. ચાલો મિત્રો, એક પ્રશ્ન આપેલો છે, પ્રશ્ન નંબર 22. શું આપેલું છે? નીચેના પૈકી કયું સંયોજન કિરાલ નથી? ક્લિયર છે ને ત્યાં સુધી? તો મિત્રો આવા પ્રશ્નો જો તમારે સોલ્વ કરવા હોય ને તો થોડું ઘણું IUPAC નોમેનક્લેચર આપણને આવડવું જરૂરી છે. ક્લિયર છે ત્યાં સુધી? ચાલો, પહેલાં તો કયા સંયોજનો કિરાલ કહેવાય? એટલે કિરાલમાં શું હોય? તો કે એવો કાર્બન પરમાણુ કે જેની સાથે જોડાયેલા 4 પરમાણુ કે પરમાણુ સમૂહ કેવા હોય? અલગ અલગ હોય, તો એને શાના તરીકે આપણે કિરાલ તરીકે ઓળખીએ. પણ અગત્યનો સ્વયં પ્રશ્ન પૂછેલો છે, નીચેનામાંથી કયું સંયોજન કિરાલ નથી? ચાલો, તો એક એક કરીને આપણે એક્ઝામ્પલ લઈએ. પહેલું એક્ઝામ્પલ શું આપેલું છે? 1-ક્લોરોપેન્ટેન. શું આપેલું છે? 1-ક્લોરોપેન્ટેન. ચાલો, પેન્ટેન કીધું એટલે ટોટલ કેટલા? 5 કાર્બન લખી દઈએ આપણે. 1, 2, 3, 4, 5. 1-ક્લોરો, 1 નંબરના કાર્બન સાથે તમારો શું છે? હેલોજન છે. ક્લિયર છે? તો બાકીનું સ્ટ્રક્ચર આપણે ક્લિયર કરી નાખીએ. બરાબર, તો અહીંયા શું આવે? હાઇડ્રોજન, 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 હાઇડ્રોજન. બરાબર, બાકીનું સ્ટ્રક્ચર આપણે અહીંયા ક્લિયર કરી નાખીએ. ક્લિયર છે? ચાલો, તો આ કાર્બનની આપણે વાત કરીએ. બરાબર, તો હેલોજન અલગ છે પણ અહીંયા 2 સમાન હાઇડ્રોજનના પરમાણુ આવી ગયા એટલે આ કાર્બન કિરાલ નથી તમારો. આ કાર્બન ઉપર પણ 2 સમાન હાઇડ્રોજન આવી ગયા, આ કાર્બન પણ કિરાલ નથી. બરાબર, આ પણ નથી, આ પણ નથી અને આ પણ નથી. બરાબર, એનો મતલબ કે 1-ક્લોરોપેન્ટેનમાં એક પણ કિરાલ કાર્બન નથી. ક્લિયર છે અહીંયા સુધી? એટલે આપણા પ્રશ્નનો જવાબ શું આવશે? 1. બરાબર, A. તેમ છતાં આપણે 2 નંબર ઉપર જઈએ. ચાલ, બીજું ચેક કરી નાખીએ. 2-ક્લોરોપેન્ટેન. પેન્ટેન કીધું છે 1, 2, 3, 4 અને 5. 2-ક્લોરો કીધું એટલે 2 નંબરના કાર્બન સાથે ક્લોરીન છે. ક્લિયર છે? બાકીની સંયોજકતા આપણે હાઇડ્રોજન વડે પૂર્ણ કરી નાખીએ. બરાબર, તો અહીંયા શું આવે? CH3. આ જગ્યા પર શું આવે? CH2, CH2, CH3 અને આ કાર્બન સાથે શું આવે? એક હાઇડ્રોજન. તો જુઓ મિત્રો, અહીંયા ધ્યાનથી જુઓ. બરાબર, એક આ કાર્બન જે છે ને એ કાર્બન સાથે એક હાઇડ્રોજન છે, એક મિથાઇલ ગ્રુપ છે, એક ક્લોરીન છે અને એક પ્રોપાઇલ ગ્રુપ છે. 4 પરમાણુ કે પરમાણુ સમૂહ કેવા છે? અલગ છે. તો આ કાર્બન તમારો કેવો છે? કિરાલ, એટલે કે 2-ક્લોરોપેન્ટેન. બરાબર, એ તમારું કિરાલ સંયોજન છે. બરાબર, ઓપ્શન C ની આપણે વાત કરીએ. ઓપ્શન C ની અંદર પેન્ટેન. બરાબર, તો 5 કાર્બન લખી દઈએ આપણે પહેલાં તો. 1, 2, 3, 4, 5. 1-ક્લોરો. બરાબર, તો આ જગ્યા ઉપર ક્લોરીન આવેલો છે. 2-મિથાઇલ, અહીંયા શું છે? CH3 ગ્રુપ છે. ચાલો, બાકીની સંયોજકતા પૂર્ણ કરી નાખીએ આપણે. CH3, CH2, CH2, CH અને અહીંયા આવે CH2. બરાબર, તો આ જે મિત્રો કાર્બન છે ને એ કાર્બન સાથે એક હાઇડ્રોજન, એક CH2Cl, એક CH3 અને એક પ્રોપાઇલ ગ્રુપ જોડાયેલું છે. 4 પરમાણુ કે પરમાણુ સમૂહ કેવા છે? અલગ. એટલે અગત્યનું શું? આપણો ઓપ્શન C જે સંયોજન આપેલું છે એ કિરાલ છે. ક્લિયર છે અહીંયા સુધી? ચાલો, અગત્યનું હજી એક એક્ઝામ્પલ બાકી છે, ફટાફટ આપણે જોઈ લઈએ. બરાબર, તો D જે ઓપ્શન આપેલો છે એમાં શું લખેલું છે? 3-ક્લોરો-2-મિથાઇલ પેન્ટેન. પેન્ટેન પહેલાં 5 કાર્બન લખી દઈએ. 1, 2, 3, 4, 5. શું કીધું છે? માની લો આપણે આ બાજુથી નંબર આપીએ. બરાબર, તો 3-ક્લોરો, 1, 2, 3, 3-ક્લોરો-2-મિથાઇલ. બરાબર, 2 નંબરના કાર્બન સાથે CH3 ગ્રુપ આવેલું છે. બાકીની સંયોજકતા પૂરી કરી નાખીએ. CH3, અહીંયા આવે H, આ જગ્યા ઉપર આવે H. બરાબર, અહીંયા લખીએ આપણે CH2, અહીંયા લખીએ આપણે CH3. તો આ જે કાર્બન છે ને, જુઓ મિત્રો ધ્યાનથી, આ જે કાર્બન છે એમાં 2, માફ કરજો ને, બરાબર, આ જે કાર્બન છે ને એમાં 2 મિથાઇલ, સમાન મિથાઇલ ક્રિયાશીલ સમૂહ જોડાયેલા છે. ક્લિયર છે અહીંયા સુધી?
અને આપણે જરાક ઇરેઝ કરી નાખીએ, બરાબર. તો આ જે કાર્બન છે ને મિત્રો, અહીંયા શું છે હાઇડ્રોજન, અહીંયા શું છે હાઇડ્રોજન. તો આ જે કાર્બન છે ને આ, બરાબર, એની સાથે બે સમાન મિથાઇલ સમૂહ જોડાયેલા છે. આ કાર્બન તમારો કિરાલ નથી. ચાલો આ કાર્બનની આપણે વાત કરીએ તો આ કાર્બન સાથે એક હેલોજન છે, એક આખું આઇસોપ્રોપાઇલ ગ્રુપ છે, એક ઇથાઇલ ગ્રુપ છે, એક હાઇડ્રોજન. ચારે ચાર પરમાણુ કે પરમાણુ સમૂહ કેવા છે, અલગ છે. તો આ કાર્બન તમારો કેવો થયો, કિરાલ. એનો મતલબ ઓપ્શન ડી જે તમને આપેલો છે 3-chloro-2 મિથાઇલ પેન્ટેન, એ પણ કેવો છે, કિરાલ. એટલે સીધી વસ્તુ આપણા પ્રશ્નનો જવાબ શું નક્કી કરવાનું છે, કિરાલ સંયોજન નથી. તો જવાબ આવે એ. ઓકે છે અહીંયા સુધી? ચાલો આગલા પ્રશ્ન ઉપર જઈએ. પ્રશ્ન નંબર 23 શું આપેલો છે, ખાલી જગ્યા કિરાલ સંયોજન છે એવું પૂછેલું છે, બરાબર. તો થોડુંક છે ને બુદ્ધિ વાપરવાની, બરાબર. મિથેન, બરાબર. મિથેન ઓપ્શન સી લઈ લે. મિથેન તો એનું અણુસૂત્ર શું છે, CH4. તો કાર્બન સાથે ચારે ચાર હાઇડ્રોજનના પરમાણુ એટલે કે એક સરખા પરમાણુ જોડાયેલા છે, એનો મતલબ ઓપ્શન સી તો આવે જ નહીં. બીજું, જ્યારે પણ નોર્મલ પ્રકારના હાઇડ્રોકાર્બન હોય ને મિત્ર, કોઈ સંજોગોમાં એમાં કિરાલ કાર્બન આવે જ નહીં. ક્લિયર છે? એટલે તમારો ઓપ્શન કયો આપેલો છે, બી. શું આપેલું છે, કે નોર્મલ હેક્ઝેન, બરાબર. નોર્મલ હેક્ઝેન તો શું લખીએ આપણે, 1 2 3 4 5 અને 6, બરાબર. આ તમારો નોર્મલ હેક્ઝેન થઈ ગયો. એક પણ કાર્બન એવો નથી કે જેની સાથે જોડાયેલા ચારે ચાર પરમાણુ કે પરમાણુ સમૂહ અલગ હોય. શોર્ટમાં મિત્રો અહીંયા ટ્રીક યાદ રાખવાની હોય ને, કે જ્યારે કોઈ કિરાલ સંયોજન છે કે એવું પૂછેલું હોય ને, તો આવા નોર્મલને તો બેઠા જ ઉડાવી દેવાના તમારા. એટલે તમારું કામ કેવું થઈ જાય, ઇઝી. તો ટૂંકમાં અહીંયા મિથેન નથી, નોર્મલવાળા સંયોજન ના આવી શકે. ચાલો ઓપ્શન એનો આપણે વિચાર કરીએ. ઓપ્શન એ શું આપેલું છે, 2 3 4 ટ્રાઇમિથાઇલ હેક્ઝેન. હેક્ઝેન કીધું છે 1 2 3 4 5 6. 2 3 4 ટ્રાઇમિથાઇલ. માની લો આ તરફથી આપણે નંબર આપીએ તો આ 2 નંબરનો કાર્બન, 3 નંબરનો કાર્બન, અહીંયા 4 નંબરનો કાર્બન ગણીએ આપણે, બરાબર. તો ટ્રાઇમિથાઇલ CH3 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 આવું લખી દીધું આપણે, બરાબર. બાકીની સંયોજકતા આપણે પૂરી કરી નાખીએ. અહીંયા CH3, અહીંયા શું આવે H, આ જગ્યા પર શું આવે H, બરાબર. અહીંયા પણ શું આવવાનો તમારો H, અહીંયા શું આવે CH2 અને અહીંયા આવે CH3. ક્લિયર છે? તો મિત્રો આ જગ્યા ઉપર જુઓ, બરાબર. આ કાર્બન તમારો કિરાલ નથી, કારણ 2 મિથાઇલ સમૂહ આવી ગયા. આ કાર્બનની તમે ગણતરી કરો, જુઓ, બરાબર. તો આ આઇસોપ્રોપાઇલ ગ્રુપ થઈ ગયું. ક્લિયર છે અહીંયા સુધી? પછી આ જગ્યા ઉપર, બરાબર છે, આ તમારું એક સેકન્ડરી બ્યુટાઇલ ગ્રુપ થઈ ગયું તમારું. આ ક્લિયર છે? આ મિથાઇલ છે અને આ હાઇડ્રોજન છે, એનો મતલબ આ કાર્બન તમારો કેવો છે, કિરાલ છે. ક્લિયર છે અહીંયા સુધી? એટલે આપણા પ્રશ્નનો જવાબ કયો આવશે, એ. ઓકે, આગલા પ્રશ્ન ઉપર જઈએ. નીચેના પૈકી કયું સંયોજન પ્રકાશ ક્રિયાશીલ છે? હવે આવો પ્રશ્ન પૂછેલો હોય એટલે અગત્યનું શું, તમારે શું કરવાનું, કે આપેલા સંયોજનો પૈકી કયું સંયોજન કિરાલ કાર્બન ધરાવે છે? ક્લિયર છે અહીંયા સુધી? ચાલો તો એની અંદર પહેલાં ઓપ્શન આપેલો છે એ. એમાં શું લખેલું છે, બ્યુટેન. હમણાં જ આપણે ચર્ચા કરી, બરાબર. બ્યુટેન એટલે નોર્મલ પ્રકારનો હાઇડ્રોકાર્બન થઈ ગયો, એની અંદર કોઈ કિરાલ કાર્બન આવી શકે નહીં. ઓપ્શન બીની આપણે વાત કરીએ, 4 મિથાઇલ હેપ્ટેન, બરાબર. સ્ટ્રક્ચર લખીએ આપણે 1 2 3 4 5 6 અને 7. હેપ્ટેન કીધું. 4 મિથાઇલ, માની લો આ બાજુથી નંબર આપ્યો તો 1 2 3 4, બરાબર છે. તો અહીંયા ગ્રુપ કયું આવે, મિથાઇલ. તો સિમ્પલ અહીંયા લોજિક વાપરો મિત્ર, બરાબર. આ કાર્બન સાથે, બરાબર, એક મિથાઇલ ગ્રુપ છે, તો અહીંયા એક હાઇડ્રોજન આવવાનો, બરાબર. ફટાક દઈને આપણે સિલેક્ટ કરી નાખીએ. બુદ્ધિ વાપરવાની, બરાબર. ચારે ચાર પરમાણુ કે પરમાણુ સમૂહ કેવા હોવા જોઈએ, અલગ, બરાબર. તો હાઇડ્રોજન, મિથાઇલ, આ બે ગ્રુપ અલગ થઈ ગયા, પણ આ પ્રોપાઇલ બંને બાજુ આવી ગયા. એનો મતલબ આપણો ઓપ્શન બી આવી શકે નહીં. ઓપ્શન સીની આપણે વાત કરીએ, 3 મિથાઇલ હેપ્ટેન. 1 2 3 4 5 6 અને 7. 3 મિથાઇલ હેપ્ટેન. ક્લિયર છે અહીંયા સુધી? ચાલો તો બાકીની સંયોજકતા આપણે પૂરી કરી નાખીએ. અહીંયા ખાલી સિમ્પલ અહીંયા હાઇડ્રોજન લખી દઈએ આપણે. જો હાઇડ્રોજન અલગ, મિથાઇલ અલગ, બે ગ્રુપ અલગ થઈ ગયા. આ બાજુ ઇથાઇલ છે અને આ બાજુ બ્યુટાઇલ. તો ચારે ચાર પરમાણુ કે પરમાણુ સમૂહ કેવા છે, અલગ. એનો મતલબ આ કાર્બન તમારો કેવો છે, કિરાલ. અને કિરાલ હોય તે પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ ધરાવે. એટલે આપણો જવાબ ઓપ્શન સી આવે, બરાબર. ઓપ્શન ડી ચેક કરી નાખીએ. 2 મિથાઇલ પેન્ટેન. પેન્ટેન કીધું 1 2 3 4 અને 5. 2 મિથાઇલ, 2 નંબરના કાર્બન ઉપર CH3 ગ્રુપ આવેલું છે, તો આઈ તમારો કિરાલ નથી. કેમ નથી? ચલો આ કાર્બન સાથે હાઇડ્રોજન, તો બાકીની સંયોજકતા પૂરી કરીએ તો એમ મિથાઇલ આવે ને, બરાબર. આ જગ્યા ઉપર તો બધા CH2 CH2 CH3 આવું જ લખાય ને. તો આ કાર્બન કિરાલ નથી, આઈ નથી, આઈ નથી. આ કાર્બનની વાત કરીએ, થોડીક શક્યતા હતી કે હાઇડ્રોજન અલગ છે અને પ્રોપાઇલ ગ્રુપ અલગ છે, બે ગ્રુપ અલગ અલગ મળ્યા, પણ બાકીના બે ગ્રુપ તો કેવા મળ્યા, સમાન. એનો મતલબ આપણો ઓપ્શન અહીંયા ડી પણ આવી શકે નહીં. એટલે આપણો કન્ફર્મ ઓપ્શન થાય સી. ક્લિયર છે અહીંયા સુધી?
આગલો પ્રશ્ન મિત્ર આપેલો છે આપણને કે નીચેના પૈકી કયું સંયોજન પ્રકાશ ક્રિયાશીલ છે. ભાઈ આવું આવે એટલે બધાના સ્ટ્રક્ચર તમારે દોરવા પડશે, પણ બરાબર પૂરેપૂરા નહીં ને શોર્ટમાં. 1 બ્યુટેનોલ 1 લખેલું છે. હવે 1 નંબરના કાર્બન સાથે જો ક્રિયાશીલ સમૂહ આવેલો હોય તો એ ક્રિયાશીલ સમૂહ ધરાવતો જે કાર્બન છે એ CH2 પ્રકારનો જ હોવાનો, બરાબર ને. થોડુંક મગજ વાપરવાનું, એટલે આ ઓપ્શન તો આવી જ ન શકે. ચાલો કંઈ નહીં, એક વખત ચેક કરી નાખીએ. બ્યુટ કીધું છે 4 કાર્બન, 1 2 3 4, બરાબર. નોલ બરાબર છે, તો બ્યુટેનોલ એનોલ એટલે અગત્યની શું 1 નંબરના કાર્બન ઉપર શું છે OH હાઇડ્રોક્સિલ ક્રિયાશીલ સમૂહ. ક્લિયર છે. તો બાકીની સંયોજકતા પૂરી કરી નાખો મિત્રો, ખબર જ પડી જશે તરત જ. CH3 CH2 CH2 CH2, આ કાર્બન સાથે 2 હાઇડ્રોજન, આ કાર્બન સાથે 2 હાઇડ્રોજન, આ કાર્બન સાથે 2 હાઇડ્રોજન, આ કાર્બન સાથે 3 હાઇડ્રોજન સરખા થઈ ગયા. આમાંથી એક પણ કાર્બન કિરાલ નથી, એટલે ઓપ્શન એ આવે નહીં. ચાલો ઓપ્શન બીની આપણે વાત કરીએ. 1 પ્રોપેનોલ, હરકું થયું ને, બરાબર. પ્રોપ કીધું 1 2 3, 1 નંબરના કાર્બન સાથે OH લગાવી દઈએ, બરાબર. તો 1 વાળો તો કોઈ સંજોગોમાં આવવાનો જ નથી ને, બરાબર. અહીંયા લખાય CH2 CH2 CH3, દરેકે દરેક કાર્બન સાથે 2 અથવા તો 2 કરતાં વધારે હાઇડ્રોજન એક સરખા પરમાણુ કે પરમાણુ સમૂહ આવેલા છે, તો આ ઓપ્શન પણ આપણો આવે નહીં. ઓપ્શન સીની આપણે વાત કરીએ. 2 ક્લોરોબ્યુટેન 1 2 3 4, માની લો આને આપણે 2 નંબરનો કાર્બન લઈએ, બરાબર. તો 2 નંબરના કાર્બન સાથે ક્લોરીન છે. ચાલો બાકીની સંયોજકતા પૂરી કરી નાખીએ. CH3, અહીંયા CH3, અહીંયા CH2, અને આ કાર્બન સાથે શું આવે હાઇડ્રોજન. તો જુઓ હાઇડ્રોજન, મિથાઇલ, ઇથાઇલ, હેલોજન, 4 પરમાણુ કે પરમાણુ સમૂહ કેવા છે, અલગ છે. એનો મતલબ આ કાર્બન તમારો કેવો છે, કિરાલ છે, બરાબર. એટલે આપણો આ ઓપ્શન આવી શકે. ચાલો છેલ્લા ઓપ્શનની આપણે વાત કરીએ, ઓપ્શન ડી, બરાબર. 4 હાઇડ્રોક્સી હેપ્ટેન કીધું 1 2 3 4 5 6 7, 4 હાઇડ્રોક્સી 1 2 3 4, 4 નંબરના કાર્બન ઉપર હાઇડ્રોક્સિલ ક્રિયાશીલ સમૂહ આવેલો છે, OH આવેલો છે, બરાબર. તો આની સાથે શું આવે, બીજું હાઇડ્રોજન આવે. ચાલ હાઇડ્રોજન અલગ, OH અલગ, પણ આ પ્રોપાઇલ ગ્રુપ તો બંને બાજુ કેવા છે, સરખા. એનો મતલબ આપણો ઓપ્શન ડી પણ આવે નહીં. તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી. ચલો આગળ એક પ્રશ્ન આપેલો છે, બરાબર, કે સંયોજન તમને આપેલું છે, બરાબર. 2,3 ડાયબ્રોમો બ્યુટેન 1 ઓઇક એસિડ. ક્લિયર છે અહીંયા સુધી? એમાં પ્રકાશ ક્રિયાશીલ સમઘટકોની સંખ્યા કેટલી? તો હમણાં જ આપણે, બરાબર, થોડી વાર પહેલાં ચર્ચા કરી કે પ્રકાશ ક્રિયાશીલ સમઘટકોની સંખ્યા જો તમારે શોધવી હોય તો તમારી પાસે સૂત્ર છે 2n, જ્યાં n શું છે તો કે કિરાલ કાર્બનની સંખ્યા છે. શું છે? કિરાલ કાર્બનની સંખ્યા. તો ભાઈ આની અંદર કિરાલ કાર્બન કેટલા છે શોધી નાખો, બરાબર. તો આપણે સ્ટ્રક્ચર ફરીથી પાછું લખીએ. શું લખેલું છે અહીંયા? CH3 એટલે કે H, આ કાર્બન સાથે H, અહીંયા શું છે Br કાર્બન, હાઇડ્રોજન, Br, અને પછી અહીંયા COOH. ક્લિયર છે અહીંયા સુધી? તો જુઓ મિત્રો, આપણી પાસે કિરાલ કાર્બન કેટલા છે? તો આ કાર્બન આવે ને કિરાલ, કારણ COOH, માફ કરજો, બરાબર. COOH, આ એક ગ્રુપ અલગ, આ ગ્રુપ અલગ, હાઇડ્રોજન અલગ, અને આ આખું ગ્રુપ તમારું અલગ થાય. ક્લિયર છે? તો આ કાર્બન તમારો કિરાલ છે. ક્લિયર છે? એ જ પ્રમાણે આ કાર્બનની આપણે વાત કરીએ, એ પણ કિરાલ થવાનો ને. આ બાજુ મિથાઇલ ગ્રુપ છે, આ બાજુ આ આખું ગ્રુપ અલગ છે, બ્રોમિન અલગ, હાઇડ્રોજન અલગ. એનો મતલબ અહીંયા ટોટલ કિરાલ કાર્બનની સંખ્યા n બરાબર કેટલી છે? 2. તો પ્રકાશ ક્રિયાશીલ સમઘટકોની સંખ્યા જો તમારે શોધવી હોય તો આપણી પાસે સૂત્ર છે 2n, જ્યાં n બરાબર 2 છે, તો 2 ઇક્વલ ટુ કેટલા થયા? 4. આપણો જવાબ કયો આવશે? બી. ક્લિયર છે મિત્રો? ઓકે. તો આ જે પ્રકાશ ક્રિયાશીલતાવાળો ટોપિક છે ને મિત્રો, એમાંથી આ પ્રકારના પ્રશ્નો આપણને પૂછી શકાય. ખાસ કાળજી રાખવાની, નોર્મલ તમને IUPAC સ્ટ્રક્ચર લખતા આવડવા જોઈએ, તો જ આ પ્રશ્નનો તમે સરળતાથી જવાબ આપી શકશો. બાકી ઇઝી છે ટોપિક. ક્લિયર છે? નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હેલો આલ્કેનની રાસાયણિક પ્રક્રિયા SN1 SN2 એના બેઝ ઉપર કેવા પ્રશ્નો પૂછી શકાય અને એને કઈ રીતે સરળતાથી સોલ્વ કરી શકાય એના ઉપર આપણે ચર્ચા કરીશું. ક્લિયર?